માટે સૌ ધર્મ કુળ માનજો, ચૌરે જોયે ના વચને રે. શ્રીજી મહારાજ કે સૌ ધર્મ કુળને આદર થકી માનજો. હે વહાલા સંતો, હે વહાલા સત્સંગીજનો, આ ધર્મકુળ અમારા સ્થાને છે. જેટલો અમારો મહિમા છે એટલો જ એમનો મહિમા છે, એટલો જ એમનો મહિમા છે. વાલા ભક્તો, આ સત્સંગ રૂપી બગીચો, આ સત્સંગ રૂપી બાગ, અમે એમને નિયંતા કર્યા છે, નિયંતા કર્યા છે. આ સત્સંગને કાયમ સિદ્ધાંતના પીયુષ ધર્મકુળ પીવડાવશે, ધર્મકુળ પીવડાવશે. ધર્મકુળ અજોડ છે, અજોડ છે. કારણ કે શ્રીજી મહારાજ ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું જ વચનામૃત, તો કે ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત ભગવાનના ધામને પામે છે. વાલા ભક્તજનો, વિચાર કરજો, ઊંડાણપૂર્વક વિચાર કરજો કે પહેલા જ વચનામૃતની અંદર શા માટે આ વાત લખવામાં આવી. કેટલું વહાલું કુળ હશે ધર્મનું કુળ મહારાજને, કેટલું વહાલું હશે. મુક્તાનંદ સ્વામી આદિક સંતો કહે કે મહારાજ તમારા સ્થાને તો ધર્મ કુળ જ શોભે, ધર્મ કુળ જ શોભે. વાલા ભક્તજનો, આ વાત તમે વિચારો, કેટલી ઊંચાઈ આ વાતમાં છે. ત્યારે તો રઘુવીરજી મહારાજની ઉંમર અને અયોધ્યા પ્રસાદ મહારાજની ઉંમર નાની નાની હતી. અને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ વરિષ્ઠ સંતો તો વડીલ સંતો હતા. વાલા ભક્તજનો, તો મહારાજે પ્રશ્ન પૂછ્યો કે અમારા સ્થાને કોને બેસાડશું. ત્યારે બધાએ વડીલ સંતોના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો કે મહારાજ આપના સ્થાને તો ધર્મકુળ જ શોભે, ધર્મકુળ જ શોભે. વાલા ભક્તજનો, આ ધર્મકુળના માત્ર ને માત્ર દર્શન કરી લઈએ ને તોય કલ્યાણ થઈ જાય, તોય કલ્યાણ થઈ જાય, તોય કલ્યાણ થઈ જાય. કોઈની ક્યાંય વાતમાં આવીને વાલા ભક્તજનો સપનામાંય ધર્મકુળનો ત્યાગ ન થાય, ત્યાગ ન થાય. બસ આટલું આપણે મહારાજની આજ્ઞા છે કરવાનું છે. બીજું કંઈ વધારે નથી કરવાનું, બીજું કંઈ વધારે નથી કરવાનું. એટલે આપણું કલ્યાણ થઈ ગયું, આપણું કલ્યાણ થઈ ગયું. 35 વર્ષથી હું સત્સંગમાં છું, એક જ તાનથી છું, અને સંતો પાસે અખંડ ધર્મકુળના મહિમાની વાતો સાંભળી. વાલા ભક્તજનો, એટલી દ્રઢતા થઈ ગઈ, એટલી દ્રઢતા થઈ ગઈ કે એમને ન પૂછો વાત. વાલા ભક્તજનો, ધર્મકુળને માનજો, ધર્મકુળને પૂંજો. ધર્મકુળ એ જ શ્રેષ્ઠ મુગટ મણી છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતે આરતી ઉતારી છે. હવે પછી આમાં શું કહેવાનું આવે. આચાર્ય શ્રી 1008 ભજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ, દિગ્વેન્દ્ર પ્રસાદજી મહારાજ, આ ધર્મનું કુળ છે. વાલા ભક્તજનો, જેટલી સેવા થાય એટલી સેવા કરી લેજો. પ્રગટ પ્રમાણ મહારાજ વિચરે છે. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજના દર્શન કરવાનો આપણને હરખ જાગે ને તો વડતાલ જઈ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી અને રઘુવીર વાડીએ જઈને આચાર્ય મહારાજના દર્શન કરશો એટલે અભિભૂત થઈ જાઓ, અભિભૂત થઈ જાઓ. આપણને એમ લાગે પ્રગટ પ્રમાણ શ્રીજી મહારાજ બેઠા છે, પ્રગટ પ્રમાણ શ્રીજી મહારાજ બેઠા છે. કારણ કે આપણા મોક્ષને કલ્યાણની વાતો એ કરે છે કે મારે મારા આશ્રિતને ધામમાં પહોંચાડવા છે. વાલા ભક્તજનો, આ ધર્મકુળનો મહિમા, આની વિશેષતા તો જેટલી ગાઈએ એટલી ઓછી છે. વાલા ભક્તજનો, જય જય ધર્મકુળ, જય જય ધર્મકુળ. વાલો લાગે રે મને ધર્મનું કુળ, વાલો લાગે રે મને ધર્મનું કુળ, વાલો લાગે રે મને ધર્મનું
અનુકૂળ